રાજ્યમાં કમોસમી વરસાદે શાકભાજી પકવતા ખેડૂતોને રડાવ્યા છે। સાબરકાંઠાના વડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી શાકભાજીને નુકસાન થતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થયું હતું, પરંતુ માવઠું થતા ખેડૂતોને વધુ આવક મેળવવાના સપના રોડાયા છે। શાકભાજીના પાકોમાં ઈયળ, માખી અને જીવાત આવી જતા ભારે નુકસાન થયું। ખાસ કરીને રીંગણ, ટામેટા, વાલોળ, તુવેર, ફ્લાવર, કોબીજ, મરચા સહિતના પાકોમાં રોગચાળો આવ્યો છે। મારા ખેતીમાં ઘણું નુકસાન સાહેબ આવ્યું છે। તે વિઘ 40-45 હજાર રૂપિયા ખર્ચો આવે છે। અમે 8-9 માણસો કામ કરીએ છીએ, છતાં અમારું પૂરું થતું નથી અને રાત દિવસ મહેનત કરીએ છીએ સાહેબ। આવકમાં કોઈ આવતું નથી। ઈયોળ છે, મચ્છી છે, મહી છે, ખાતર પાણીમાં સાહેબ અમે ઘણું કર્યું, પણ અમારામાં કોઈ ખેતીમાં સહાય આવતી નથી અને પરિવારે કોઈ આવતો નથી। આ ખરેખર સાહેબ વરસાદના કારણે વેલા બધા પાકી ગયા, વાવાઝોડાના કારણે મોડવા બધા પડી ગયા, કોણી વાલોડ બધી ઝરી પડી। અમારા હાલ હાથમાં કશું કોઈ આવ્યું નહીં, અમારું પૂરેપૂરી નુકસાન છે। તો સરકાર અમારી આ અરજ સોબ્ર દવાનો બીજો ત્રીજો ખેડવાનો પછી એ અમને પૂરું મળી શક્યું નથી અને થોડું મળશે એના માટે મેં મહેનત કરી, પણ કુદરતના કરવું હતું કે લ્યો હાથમણી આવેલો ખેડૂતના મોંમાંની કોળીઓ ખેંચી લીધો છે, એટલે પર ભગવાનને જે ગમ્યું ખરું, પણ ખરેખર સરકાર મારી બેલે ખેડૂતની થાય તો દરેકને ખેડૂતનો ફાયદો થાય। કારણ કે અમે જે પાક લેવાનો હતો અમારે જે મજૂરી મહેનતનું, એ સરકારે આ બાબત થોડી ધ્યાન દોરે અને સહાય કરે એવી મારી માગણી છે। જય હિન્દ, જય ભારત। પહેલાં ભાવ મળતો થોડો, પણ અત્યારે તો ભાવ ઓછું મળે છે। કેમ કે બગાડો થઈ ગયો, કે બધી ખેતી બગડી જઈ છે વરસાદના કારણે, ડાગી પડી જઈ છે, વાલોડનું ચોરા બગડી ગયા છે, આ બધું બગાડો થયો છે। એના કારણે અમારે કશું કોઈ ભાવ મળતો નથી વ્યવસ્થિત। અમારું ગુજરાન કઈ રીતના ચલાવવું? અમે લોનો લઈને સાહેબ અમે આ બધું ચલાવીએ છીએ, તો લોનોના અમારા હપ્તા પણ કઈ રીતના ભરવા, અમારે શું કરવું? સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે। ખાસ કરીને ખરીફ પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતોની વારે સરકાર આવી છે અને 10,000 કરોડનું રાહતનું પેકેજ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જોકે શાકભાજીનો જે વ્યવસાય કરનાર ખેડૂતો છે તે આજે રાતા પાણીએ રડી રહ્યા છે। આ દ્રશ્ય છે કે સાબરકાંઠાનું વડાલી છે તે શાકભાજી માટેનું હબ માનવામાં આવે છે। અહીંયા હોલસેલ માર્કેટ સહિત જે શાકભાજીનું ઉત્પાદન છે તે ખૂબ વિપુલ પ્રમાણમાં અહીંયા કરવામાં આવતું હોય છે। વાલોડ, રીંગણ, ટામેટા, મરચી, કઠોળનું જે હોય છે તે શાકભાજીનું અહીંયા ઉત્પાદન છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદને પગલે અહીંયા વાલોડના માંડવા સહિત જે રીંગણની જે પાક છે તે પાકોની અંદર રોગચાળો આવતા ક્યાંક ખેડૂતો છે તે રાતા પાણીએ રડી રહ્યા છે ને જે મચ્છી જેવો જે રોગચાળો છે સાથે ઈયળો પડી જવાના કારણે આ પાક છે તે શાકભાજીના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। તો ખેડૂતો દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે રાજ્ય સરકારે ખરીફ પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે તે જ મુજબ શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા અને શાકભાજીનું ઉત્પાદન કરનાર ખેડૂતોની વારે પણ આ જ પ્રકારનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે। જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં શાકભાજીના નુકસાનીને લઈને રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેવા પ્રકારના પગલાં ભરાય છે। ચિરાગ મેઘાણી।